અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત, ચીન, બ્રાઝિલને 500% ટેરિફની ધમકી આપી. સેનેટર ગ્રેહામે કહ્યું કે આ દેશો રશિયાના 80% તેલ ખરીદીને યુક્રેન યુદ્ધને ટેકો આપે છે. ટ્રમ્પે જણાવ્યું કે 50 દિવસમાં શાંતિકરણ નહીં થાય તો 100% ટેરિફ લાગશે. ભારતે સ્પષ્ટ કર્યું કે ઉર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટે રશિયાથી તેલ ખરીદે છે. જયશંકરે કહ્યું કે ગ્રેહામ સાથે ચર્ચા થઈ, જરૂર પડશે તો આ મુદ્દે વધુ વિચારશું. ગુજરાત હાઈકોર્ટે અબ્દુલ સમદને શૌચાલયમાંથી ઓનલાઈન સુનાવણીમાં જોડાવા બદલ 15 દિવસ સામાજિક સેવાનો હુકમ કર્યો. અબ્દુલે બિનશરતી માફી માંગી. હવે ઓનલાઈન સુનાવણી પહેલા વેઇટિંગ રૂમમાં જોડાવવું પડશે. અબ્દુલે 1 લાખ રૂપિયાનો દંડ ચૂક્યો. કોર્ટ મિત્રે ડિસેબલ બાળકોની સંસ્થામાં સેવા સૂચવી. અબ્દુલે સુરતના 8વા લાઇનમાં મમતા માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સેવા માટે પસંદગી કરી. સરકારે ઊંચી એફિલિએશન અને ઇન્સ્પેક્શન ફી ભરવાનો નિર્ણય બદલી હવે રાજ્ય સરકાર આ ફી ભરશે. આ નિર્ણયથી 28 ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજોને નવજીવન મળી, વિદ્યાર્થીઓને રાહત મળશે. મહેસાણા ખેરાલુ અંબાજી હાઈવે પર એસટી બસ અને ઇકો કારની ટક્કરમાં 2ના મોત, 5 ગંભીર ઇજાગ્રસ્ત. સ્થાનિક નેતાઓએ અધૂરા રોડકામ અને માર્ગદર્શક બોર્ડના અભાવને અકસ્માતનું કારણ ગણાવ્યું. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ચોથી ટેસ્ટ પહેલા ભારતને સ્લેજિંગની ખુલ્લી ચેતવણી આપી. સ્ટોક્સે કહ્યું કે ટેસ્ટ સિરીઝમાં ગરમાગરમી થાય, પરંતુ અમે પાછળ નહીં હટીએ. ઢાકામાં માઇલસ્ટોન સ્કૂલમાં F7 BGI ટ્રેનર બીમાર ક્રેશ, 27ના મોત, 171 ઘાયલ. ટેકનિકલ ખામીને કારણે અકસ્માત, પાયલટે વસ્તીથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો. મૃતકોમાં 25 વિદ્યાર્થી, 1 શિક્ષક, પાયલટ સહિત ગંભીર ઘાયલો. બર્ન ઇન્સ્ટિટ્યૂટમાં બાંગ્લાદેશે શોક જાહેર કર્યો. વાયુસેનાએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી. અકસ્માત સમયે સ્કૂલમાં ક્લાસ ચાલુ હતા, સેંકડો વિદ્યાર્થીઓ હાજર, રેસ્ક્યુ ચાલુ છે. BCCI નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2025 હેઠળ આવશે, જે સંસદમાં બુધવારે રજૂ થશે. ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશથી BCCI ઓલિમ્પિક મૂવમેન્ટનો ભાગ બની બિનખિલાડી કલ્યાણ અને પારદર્શિતા વધારશે. ગુજરાતના 132 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, કપડવંજમાં 4.8 ઇંચ સાથે સૌથી વધુ. તળાજા, તલોદ, નવસારી, મહેસાણામાં 2 થી 3.1 ઇંચ વરસાદ, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જગદીપ ધનખડે સોમવારે આરોગ્યના કારણે ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું આપ્યું. એવો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપનાર ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા. VV ગિરી અને ભૈરવસિંહ શેખાવત તેમના પહેલા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનખડના સારા સ્વાસ્થ્યની કામના કરી તેમની દેશ સેવાને બિરદાવી. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની હેરાનગતિ સામે રિક્ષા ચાલકોના 9 યુનિયને હડતાળ જાહેર કરી. 80% રિક્ષા બંધ. સ્કૂલ અને હોસ્પિટલ રિક્ષાઓ ચાલુ, મુસાફરો પરેશાન. ઓલા, ઉબેર અને સિટી બસનો સહારો. આગામી 4 દિવસ 23, 24, 25 અને 26 જુલાઈ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામ મંત્રણા કતારમાં ચાલે છે, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ નથી મળ્યું. બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની યુદ્ધ બંધ કરવાની અપીલ ઇઝરાયલ નથી સ્વીકારતું. ગાઝામાં માનવીય સ્થિતિ બગડી રહી છે. ભારતીય સેનાને અમેરિકા તરફથી 64 અપાચે લડાકુ હેલિકોપ્ટરનો પ્રથમ કન્સાઇનમેન્ટ મળ્યો, જેમાં 3 હેલિકોપ્ટર સામેલ. રાત્રે ટાર્ગેટ શોધીને હુમલો કરવામાં સક્ષમ આ હેલિકોપ્ટરો પાકિસ્તાન સરહદે તૈનાત થશે. સુરતના પાંડેસરામાં એક 17 વર્ષીય કિશોરે આપઘાત કર્યો. પિતાએ મોબાઈલ ફોન ન આપતા આત્મઘાતે પગલું ભર્યું. વડોદરાના ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પંપના માલિકે પત્ની, 2 દીકરા અને 1 દીકરી સાથે ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો, પરંતુ સમયસર હોસ્પિટલ પહોંચી જતા જીવ બચી ગયો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામે રખડતા કૂતરાના હુમલામાં એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું. અમરનાથ યાત્રા દરમિયાન વડોદરાના મહેશ ઉત્તેકર, ઉંમર વર્ષ 50નું બ્રેન સ્ટ્રોકથી નિધન થયું. મહેસાણાના ખેરાલુ સતલાસના હાઈવે પર એસટી બસ અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું. અમદાવાદના સાઉથ બોપલના મેરીગોલ્ડ ફ્લેટના 14મા માળેથી અમિતભાઈ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા. કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર હાઇડ્રોલિક નિષ્ફળતાને કારણે 38 દિવસથી અટવાયેલું બ્રિટિશ નૌકાદળનું F-35 ફાઇટર જેટ મંગળવારે ઉડાન ભરી શક્યું. ₹918 કરોડનું આદ્યતન જેટ 14 જૂને ખરાબ હવામાન અને ઓછા ઇંધણને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ભારતીય વાયુસેના IAFમાં 62 વર્ષની સેવા બાદ MiG-21 ફાઇટર જેટ 19 સપ્ટેમ્બરે નિવૃત્ત થશે, જેનો વિદાય કાર્યક્રમ યોજાશે.
1963માં સામેલ થયેલું આ ભારતનું પ્રથમ સુપરસોનિક જેટ હતું, જેને 1965, 1971, 1999ના યુદ્ધો અને 2019ની બાલાકોટ એર સ્ટ્રાઇકમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 400થી વધુ MiG-21 વિમાન ક્રેશ થયા છે, જેમાં 200થી વધુ પાયલોટ શહીદ થયા છે, જેના કારણે તેને ઉડતી શબપેટી અને વિડો મેકર પણ કહેવાય છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સોમવારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 5 લોકોના મોત થયા, જેમાં 5 વર્ષનું બાળક પણ સામેલ છે. જમ્મુના રિયાસીમાં વૈષ્ણોદેવી મંદિરના રસ્તે ભૂસ્ખલન થતાં 70 વર્ષીય શ્રદ્ધાળુનું મોત થયું અને 9 લોકો ઘાયલ થયા. હિમાચલના ચંબામાં નવપરિણીત યુગલના ઘર પર પથ્થર પડતા તેમનું મોત થયું, જ્યારે રાજ્યમાં 401 રસ્તા બંધ છે. મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં કાન્હા ટાઈગર રિઝર્વમાં પૂરના કારણે એક વાઘ બંજર નદીમાં વહી ગયો હતો. જબલપુર સહિત રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી. હવામાન વિભાગ અનુસાર બુધવારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને તેલંગાણામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. આ ઉપરાંત બિહારના 27 જિલ્લાઓ અને રાજસ્થાનના 4 જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે.